હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો અને હું પણ મજામાં છું। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે। એટલે આજે આપણે બનાવીશું મેંગો લસ્સી। તો આપણે કેરીની લસ્સી બનાવવાની છે। તો જો આપણે કેરીના છોટા છોટા ટુકડા કરી લીધા છે। અત્યારે કેરીની સિઝન તો આમ તો થોડી હજી માર્કેટમાં મળે છે, પણ એ પણ આ રીતની કાગડા કેરી મળે છે। આપણે ઓલી કેરી હવે નથી મળતી, કાગડા કેરી મળે છે। એટલે આપણે કાગડા કેરીની મીઠાશ થોડીક વધારે હોય, એટલે આપણે ખાટી પણ ન હોય અને મીઠી હોય, એટલે આપણે કાગડા કેરીમાંથી આપણે તમે કોઈ પણ કેરી લઈ શકો છો, પણ કાગડા કેરી હોય તો વધારે સારું। તો આપણે જો કેરીના ટુકડા કરી લીધા છે, એને મિક્સર જારમાં એડ કરી દઈશું। અને લસ્સી બનાવવા માટે લસ્સીનું નામ પડે એટલે દહીં તો આપણે જોઈએ જ, તો આપણે દહીં પણ લઈ લીધું છે। તો હાલો હવે કેરીના ટુકડા એડ કરીએ, પછી દહીં એડ કરશું। જો આપણે મિક્સર જારમાં કેરીના ટુકડા લઈ લીધા છે અને થોડા ટુકડા આપણે આ રીતના રાખ્યા છે। આ આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરવાના છે, એટલે આપણે થોડા ટુકડા લીધા અને થોડા રાખ્યા છે। હવે આપણે દહીં લઈ લઈશું। તો દહીં જો આપણે આ રીતનું ફ્રેશ દહીં લેવાનું છે, ઘરે જમાવેલું હોય। તો આપણે જો દહીંને એડ કરી દઈશું આમાં। દહીં આપણે 1 વાટકી એડ કરવાનું છે। આ રીતના આપણે 4 ચમચા લઈશું, એટલે 1 વાટકી આપણે દહીં થશે। આમાંથી આપણે 2 ગ્લાસ લસ્સી બનશે 1 વાટકી દહીંમાંથી। થોડાક આપણે બરફના ટુકડા લેવાના છે। હવે આપણે સ્વાદ અનુસાર ખાંડ લઈ લઈશું। તમને જેવું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની। મેં મોટી 4 ચમચી જેટલી ખાંડ લીધી છે। હવે આને મિક્સર જારમાં આપણે ચાલુ બંધ કરી અને પીસી લઈશું એકદમ સરસ રીતે। બરફ આપણે લાસ્ટમાં એડ કરવાનો છે। તો જો આપણી મેંગો લસ્સી સરસ રીતે પીછાઈ અને રેડી થઈ ગઈ છે મિક્સર જારમાં। હવે આપણે બરફ એડ કરશું। બરફને મેં જો આ રીતે કાપી લીધો છે, કટકા કરી લીધા છે, અને થોડોક આપણે બરફના ટુકડા એડ કરી દઈશું એમાં। પાણી આપણે એડ નથી કરવાનું, બરફ થોડોક એડ કરવાનો છે। હવે પાછું આપણે મિક્સર જાર ચાલુ કરી અને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું। તો જો આપણી લસ્સી સરસ તૈયાર થઈ ગઈ છે, તો આપણે હવે ગ્લાસમાં એડ કરવાની છે। તો આપણે જો થોડા ટુકડા બરફમાં અને થોડા ટુકડા કેરીના આપણે આમાં એડ કરવાના છે। તો હાલો એડ કરી દઈએ। તો જો આપણે બરફ અને કેરી બે એડ કરી દીધું છે। હવે જે આપણે આ લસ્સી બનાવીને રાખી છે ને એ એડ કરશું। તો જો આપણે 2 ગ્લાસ લસ્સી થઈ ગઈ છે તૈયાર। તો ઉપરથી આપણે કેરીના ટુકડા થોડાક એડ કરી દઈશું। ઉપરથી તમારે કાજુ બદામ એડ કરવા હોય તો તમે એ પણ એડ કરી શકો છો। તો આપણે બદામ થોડી એડ કરશું। તો જો આપણી મેંગો લસ્સી થઈ ગઈ છે સરસ તૈયાર। તમે જોઈ શકો છો આપણી મેંગો લસ્સી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, અને આપણે આ જે કાગડા કેરી આવે એમાંથી બનાવી છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો। ફક્ત 5 જ મિનિટમાં આપણી આ લસ્સી તૈયાર થઈ જાય। કોઈ મહેમાન આવ્યા હોય કે નાની મોટી થોડી ઘણી ભૂખ લાગી હોય તો પણ આપણે સર્વ કરી શકીએ છીએ। તો જો આપણી મેંગો લસ્સી સરસ તૈયાર થઈ ગઈ છે, તો ચાલો બધા મેંગો લસ્સી પીવા। તો જો બધાને લસ્સી ભાવતી જ હોય છે, એટલે બધા આપણે બહાર પીવા જતા જ હોઈએ છીએ, અને બધાને લસ્સી પણ બહુ જ ભાવતી જ હોય છે।
તો જો આપણી લસ્સી થઈ ગઈ છે એકદમ સરસ રેડી. તો હાલો બધા લસ્સી પીવા, મેંગો લસ્સી. તો અમારી આ લસ્સીની રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટમાં બતાવવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હાલો તો બાય બાય, ફરી મળીએ નવા બ્લોગમાં.